હા ને હા, બીજી એક વાત તો કહેવાનું જ ભૂલી ગયો. અહીંયા છે ને એવું નથી કે એ લોકો પાસે પૈસા નથી હે. પૈસા તો છે. પૈસા તો છે એમ એવું નથી. આપણે જેટલા ગરીબ આવે છે તેવું બી નથી. પણ એ લોકોનું સાદગી છે જીવનમાં. સાદું જીવન એમ બહુ એ નહીં એમ ચોચલા ને નખરા નહીં. જો વિન્ડો એવું વેન્ટિલેશન કંઈ નથી આમાં વોશરૂમમાં ને એમાં હવા ઉજાસનું કંઈ બી નહીં જગ્યા. અચ્છા તો એ લોકો શું કરજે ખબર બસ આમાં ઈંટ નથી લગાવી. ના કેવું છે ખબર નાનો પોયડું મારો યુસુફ બી આરામથી વોશરૂમમાં એમ જોઈ શકે સમજ પડી ને. જી પણ એ જનરલી છે ને બહારથી અંદર જોવા માટે નથી. બહારના લોકો અંદર જુએ એના માટે નથી. એ તો હા ને સારું છે ખબર અંદરનું માણસને હવા મળે ઉજાસ મળે ને અંદરથી નાટા નાટા બહાર જોવું હોય બહારનો નજારો જોવું હોય તો તેના માટે છે. બાકી બહારનાઓને એલાવ નહીં કે અંદર જોવાનું હોય. એ તો કોમન સેન્સની વાત છે યાર. અચ્છા આ છે ને જો બીજી વિન્ડો છે ને આ બીજી વિન્ડો તો એકદમ બેઠી એટલે અહીંયા પાટલો કંઈ લગાવેલો હોય ને તો લઈને બેઠેલા હોય તો બેઠા બેઠા બી એમ બહાર દેખાય પછાટલો વારો દેખાય બાજુમાં. તો બાજુના વાળામાં છે ને ખુરશી લઈને બેઠેલા હોય તો આરામ ખુરશી પર બેઠા બેઠા વોશરૂમમાં નાટા હોય નાટા વાત કરવી હોય તો કરી શકાય એમ એટલું નજીક હોય પણ વાત કરવાની ઇજાજત નથી એમ જનરલી સમજ પડી ને. વોશરૂમવાળાએ વાત કરવી હોય કે કામકાજ હોય તો તે બૂમ પાડી શકે તે જોઈ શકે બધું બહારવાળો અંદર નહીં જોઈ શકે સમજ પડી ને. એટલે એ શોર્ટમાં છે ને અહીંયા હું ખબર ગાયન ગાતા નહીં આવડતું હોય ને ગીત ગાતા નહીં આવડતું હોય ને તો ગીત ગાતા તો શીખવું જ પડે અહીંયા. હા ગીત ગાતા તો શીખવાનું જ શીખી જ લેવું પડે એ તો યાર નહીં તો ચાલે. એમાં કંઈ નહીં યાર પેલું શું કહે લતા મંગેશકરનો પેલો કર્ણપ્રિય અવાજ ને શું કહે સમ્રાટ મોહમ્મદ રફીનો મીઠો મધુર અવાજ ને એવું બધું કંઈ બધું લાંબા ચોડામાં નહીં પડવાનું. એટલે સીધું સાધું કંઈ ટોન હોય ને તે ટોનને એ કરી લેવાનું ને પછી તે ગુનગુનાયા કરવાનું અંદર એટલે ચાલા કરે બધું સમજ પડી ને. જી પછી પાછું તે લતા મંગેશકરવાળું ને મોહમ્મદ રફીવાળું કરવા જોઈએ ને તો એટલું ખેંચાય નહીં આપણાથી ખબર. એ લોકો જેટલું ખેંચે ને તેટલું લાંબુ ખેંચાય નહીં ને ગાડી જઈને તે પછી નાહે ખબર આખો ને આખો કંઈ ને કંઈ હું મતલબ નીકળી જાય ને ટોન બી બદલાઈ જાય. હા એટલે તે સીધું સાદું ચાલે. કિશોર કુમારનું ચાલે તેનો અવાજ ઇઝી હોય ખબર. હા તેમાં બહુ ખેંચવાનું નહીં હોય ને બધું ઇઝી હોય તે રૂટે. અને બીજું એક વસ્તુ તો કહેવાનું જ ભૂલી ગયો યાર. એટલે છે ને હું કહી અહીંયાનો વોશરૂમ જનરલી છે ને બહુ નલ્લા હોય સાઇઝમાં. આ તો ખાસું મોટી સાઇઝ છે. આ તો બહુ જ સારું છે. એટલે બહુ સારી સાઇઝ કહેવાય એમ. બાકી જનરલ કેવું કે અઢી બાય અઢી હોય 2.5 ફૂટ બાય 2.5 ફૂટ જેવું હોય એમ સમજ પડી ને. એક માણસ જાડો માણસ હોય તો ઊભો એ કરવાનું એમ બેસવાનું બી મુશ્કેલ પડે. અચ્છા ને જનરલી પતલા માણસ બી જો સંભાળીને ઉઠ બેઠ નહીં કરે ને તો આ બધું પ્લાસ્ટર વગરનું છે. આ જો આવું જ આવ્યું બધું બરાબર ને. અચ્છા તો સીધું છે ને છોલી કાઢે પાછળના ભાગમાં તો છે ને એમ ઊભા થાય ને ત્યારે અથવા બેસવા જાય ત્યારે છોલી કાઢે. લીટી નહીં પડે આખો લીટો જ પડે લીટી નહીં પડે હે. હા આખું એમ કરીને ગહી કાઢે છોણા કાઢી નાખે. અચ્છા કોઈને ખાંભામાં બી છોણા કાઢી નાખે ને તો ડિપેન્ડ હવે આપણે સાચવવું પડે મતલબ કે સમજ પડી ને.